નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 30 જુલાઈ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। ગત રાત્રિ અને આજ સવારથી અબડાસામાં અનેક સ્થળોએ વરસાદ પડ્યો, તેને કારણે દૂધની ગાડી ફસાઈ, ગાયો ફસાઈ વગેરે મુશ્કેલીઓ આવી। નલિયાના તળાવમાં પાણી આવ્યું। આજે અને ગત રાત્રિએ અબડાસામાં વરસાદ પડતા નદી નાળા ફરીવાર છલકાયા છે। આ દ્રશ્ય જુઓ, અબડાસાના સાંધણ પાસે આવેલ નદીના છે, જે વહી નીકળતા અંદાજે 25 થી 30 ગાયો ફસાયેલ છે। દ્રશ્ય છે અબડાસા તાલુકાના ખીરસરા વિસ્તારના ગામના। કંકાવટી નદીમાં દૂધ લઈને આવતી બોલેરો ફસાઈ હતી, જેમાં 2000 લીટર દૂધ હતું। રજાકભાઈ હિંગોરાએ સ્થળની સ્થિતિ બતાવી। અમુક ગામ લોકો 50 થી 60 જણ, કેમેરાવાળાને કહું છું કે જરા ફરાવજો નજર, 50-60 જણ આવી કરી અને ડ્રાઈવરને આબાદ બચાવ્યો હતો। સાથે સાથે દૂધના કેનો પણ બચાવી દીધા છે અને આને ભારી જહેમતથી ઘરથી નાયલોનના રસ્સા લઈ, કેબલો લઈ કરીને બાંધવામાં આવે છે ગાડી। હજી વરસાદ ઓછું ન થાય ત્યાં ગાડી નીકળવાની કોઈ સંભાવના નથી। પણ આ દ્રશ્ય જુઓ, અબડાસાના મુખ્ય મથક નલિયાના છે। વરસાદને કારણે નલિયામાં આવેલ તળાવમાં પાણીની આવક થઈ। જુઓ દ્રશ્યો। અબડાસાનું જસાપરનું તળાવ ઓગની જતા તેને શાસ્ત્રોક્ત વિધિથી વધાવવામાં આવ્યું। રાણી હોસ્ટેલથી દર અઠવાડિયે એક પત્ર લખે છે। આ વખતે તેમણે લખ્યું કે માં, યાદ છે ગયા વર્ષે બાપુને મલેરિયા થઈ ગયો હતો। આ વખતે પહેલેથી જ મલેરિયાથી બચવા માટે ઘરમાં જંતુનાશકનો છંટકાવ કરાવી લેજો। ઘરની આજુબાજુના ખાડામાં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરીને સાફ રાખજો। મચ્છરદાની કે મચ્છરને દૂર રાખવા વાળી ક્રીમ, કોઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરજો। રાણીની સલાહ તમે પણ માનો। તાવમાં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયાની મફત તપાસ અને સારવાર મેળવો। ક્યારેય અડધામાં સારવાર ન છોડો। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।